આ તરફ બોટાદના બરવાળાના યુવકનું મોઝામ્બિકમાં શોષણ કરવામાં આવ્યું। સરફરાઝ ચુડેસરા સાથે મોઝામ્બિકમાં શોષણ થયું છે। યુવક 8 મહિના પહેલા નોકરી અર્થે મોઝામ્બિક ગયો હતો। એજન્ટ શકીલ ખલીફા મારફતે તે મોઝામ્બિક ગયો હતો અને એજન્ટે યુવકને મોટા સપના બતાવ્યા હતા। ફેમિલી માટે વિઝા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને $1000 પગાર, રહેવા જમવાનું નક્કી કરવામાં આવ્યું હતું। ત્યારે યુવકને 1000ના બદલે $500 આપવામાં આવતા હતા। જમવાની વ્યવસ્થા નહોતી અને યુવકને જમીન પર સુવડાવવામાં આવ્યો। એજન્ટને ફોન કરતા એજન્ટે હાથ અદ્ધર કરી લીધા। માલિકે યુવકનો પાસપોર્ટ જપ્ત કરી તેને બંધી બનાવી લીધો હતો અને યુવક ચાલાકીથી પાસપોર્ટ મેળવી ભારત પરત ફર્યો। ભારત પરત ફરેલા યુવકે મીડિયાને પોતાની આપવીતી જણાવી। મોઝામ્બિકમાં ઘણા ભારતીય યુવકોનું શોષણ થઈ રહ્યું છે। ફસાયેલા યુવકોને ભારત સરકાર મદદ કરે, એજન્ટ પર આંખ મીચીને ભરોસો ન કરો તેવું પણ તે યુવક દ્વારા કહેવામાં આવ્યું છે। હું આફ્રિકામાં ટોટલ 12 વર્ષથી આફ્રિકામાં છું, 11-12 વર્ષથી આફ્રિકામાં છું અને ત્યાં હું જોબ કરું છું। લાસ્ટ હું 8 મહિના પહેલાં આફ્રિકાના મોઝામ્બિક કન્ટ્રીમાં ગયો હતો। જે મને આપણે પોરબંદરના એજન્ટ છે શકીલભાઈ ખલીફા, એમણે મને કોન્ટેક્ટ કરાવ્યો હતો ઝાકીરભાઈ મેમનનો, જેમની કંપની છે ત્યાં મોઝામ્બિકમાં, અને એ ઝાકીરભાઈની કંપનીમાં હું જોબ માટે ગયેલો અને ત્યાં મને કડવો અનુભવ એ થયો કે ત્યાં અહીંયાથી મારી સાથે બધી વાત જે થઈ હતી, સેલેરીની જે કંઈ વાત થઈ હતી કે ત્યાં ખાવા પીવાની રહેવાની જે કંઈ વાત થઈ હતી, બધી વસ્તુમાં ત્યાં પહોંચીને મને દગો કર્યો છે એ લોકોએ। અને મારી સિવાય બીજા પણ છોકરાઓ ત્યાં કામ કરે છે, એ બધા